ગઈકાલે પાટડી નગરપાલિકા દ્વારા ગટર સફાઈ અંગે એજન્સીને અપાયેલ કામ કરતા બે સફાઈ કામદારના પમ્પિંગ સ્ટેશનમાં કામ કરતા દુર્ઘટના ઘટી હતી, જેમાં બંનેના દુઃખદ અવસાન થયેલ હતા। આ બાબતે ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મૃતકના પરિવારજનોને શક્ય હોય તેટલી આર્થિક મદદ વહેલી તકે મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક, સુરેન્દ્રનગર। 2024ના રોજ પાટડી નગરપાલિકા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરના પંપ હાઉસમાં કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનું દુઃખદ અવસાન થયું। એના સંદર્ભે ખાસ કરી જયેશભાઈ અને ચિરાગભાઈ બેનું મૃત્યુ થયું છે, ત્યારે પ્રભુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે અને પરિવાર પર આવી પડેલા દુઃખદ ઘડી સહન કરવાની પરિવારને પણ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। આ બનાવના સંદર્ભમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત વહીવટી તંત્ર અને ધારાસભ્ય તરીકે મારી સાથે પણ સંપર્કમાં રહી અને એમને ઝડપી વળતર મળે એના માટે એમના સરકારમાંથી સૂચનાના કારણે આજરોજ તારીખ 22/1/2025ના સમાજ કલ્યાણ ખાતા મારફતે એટ્રોસિટી એક્ટના એફઆરના સંદર્ભમાં 4 લાખ રૂપિયાની સહાય મંજૂર કરી છે। એમાંથી 1 લાખ રૂપિયાનો હુકમ એ આજે દલિતવાસમાં જઈ અને બંને પરિવાર, જયેશભાઈના પરિવાર અને ચિરાગભાઈના પરિવાર, બંને પરિવારને 1-1 લાખના એ હુકમ એ આપ્યા છે। ડીબીટીના માધ્યમથી એમના ખાતામાં જ આજે જમા પણ થઈ જશે। એની સાથે સાથે નગરપાલિકા મારફતે જે સફાઈ કામદારનું મૃત્યુ થયું છે એના સંદર્ભમાં એને 30 લાખ રૂપિયા મળવાપાત્ર સહાય સરકારમાં છે, તો એની દરખાસ્ત નગરપાલિકાના માધ્યમથી પ્રાંત અધિકારી મારફતે કરવામાં આવી છે। એ સાથે સફાઈ કામદાર વિકાસ નિગમ એનામાં પણ 2 લાખની વીમાની યોજના સફાઈ કામદારના સંદર્ભમાં છે, તો એ દરખાસ્ત પણ કરવામાં આવી છે। કુલ મિલાવી અને 30 લાખ એ સરકારમાંથી, સમાજ કલ્યાણમાંથી 4 લાખ, 2 લાખ સફાઈ કામદાર વિકાસ નિગમમાંથી અને મળવાપાત્ર જે કાંઈ સહાય હશે એ મળશે। આજરોજ એના હુકમ આપવા માટે અમે પ્રાંત અધિકારી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન ચંદારાણા અને વહીવટીતંત્ર અને નગરપાલિકાના તમામ કોર્પોરેટરો એ સ્થળ પર જઈ અને પરિવારને સાંત્વના પાઠવી છે અને આ હુકમો એ એમને અર્પણ કર્યા છે। દુઃખ તો લઈ નહીં શકાય, પરંતુ સરકાર આ પરિવારને સહાયરૂપ થઈ શકે એ પ્રકારે વળતર જે ચૂકવી રહી છે, એમાં આજે આ પરિવારને સાંત્વના પાઠવા અને સહાય આપવા માટે અમે આજે એ પરિવારની પાસે ગયા હતા। પ્રભુ પરમાત્મા એ આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।